વળી ચોપડીમાંથી માથું ઊંચું કરી, આજે તારે માથે મોત ભમતું લાગે છે. મને એમ કે બાળકને કોણ ક્લેશ કરાવે એટલે હું મૂંગો રહેતો, પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો. માવતરનું માવતરપણું રહેવા ક્યાં દ્યો છો? અંજન વળી પાછો વાંચવામાં પડે છે. એની આંખો પાનામાં છે, પણ ધ્યાન ઠપકામાં છે. હવે અંજન છે એ વાંચવા બેઠો છે, છતાં એની આંખો ક્યાં કે ચોપડીમાં માથું રાખીને બેઠો છે, પણ મગજ એનો ક્યાં? એના પપ્પા ખીજાણાતા એના ઉપર કામ કરે છે. વાંચવામાં એનું મન લાગતું નથી. કિન્નર કહેતી હતી કે કાલે તો વીજળી પંખાને અડપલું કરતો હતો, કોઈ દિવસ આંચકો લાગશે. કિન્નર એ દાખલ થાય છે. પછી એના પપ્પા કહે છે, કાલે કિન્નરી કહેતી હતી કે વીજળી પંખાને તો કાલે અડપલું, એટલે કે વીજળીના પંખા એટલે તો કોઈ રમત કરતો હતો, તને કોઈ દિવસ આંચકો લાગશે તો? કિન્નરી કહે, પણ બાપુ એમને આંચકો તો લગીરે નહોતો લાગતો. પછી કિન્નરી કહે છે કે બાપુ એમને આંચકો તો જરાક પણ નહોતો લાગતો. નિખિલરાય, હવે તું એની વહારે થા. બધા એને બગાડવામાં સમજ્યા છો. મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે. અંજુ, ચાલ ઊભો થા. પછી નિખિલરાય પાછા કહે છે કે હવે તું એનું ઉપરાણું તાણ. બધા એને તમે બગાડવામાં જ સમજો છો. હવે મને લાગે છે કે હવે તો મારે કડક જ થવું પડશે. અંજુ, ચાલ હવે ઊભો થા. આંખો કાઢી આમ આવો. એના પપ્પા ખૂબ ગુસ્સામાં છે. પછી કહે છે કે આમ આવો. અંજન પાસે આવે છે. કિન્નરી દૂર દોડી જાય છે. અંજન ઊભો થઈને તેની પાસે આવે છે અને કિન્નરી છે એ દૂર દોડી જાય છે. કડકાઈથી, તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા. કડક થઈને એના પપ્પા બોલે છે, જો તારે આમ જ તોફાન કરવા હોય તો તું તારા મામાને ઘરે પાછો ચાલ્યો જા. અહીં તો ભણવાનું ભણવાનું ને ભણવાનું. મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું. આજથી બધું બંધ છે. પૈડું ભમરડું લખોટા મને સોંપી દે. સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણ્યો. ચાલ બધું બહાર કાઢ. પછી એના પપ્પા ખૂબ ગુસ્સામાં આવી જાય છે ને ખૂબ કડક થઈને બોલે છે કે જો તારે તોફાન કરવા હોય તો તું તારે મોસાળ પાછો ચાલ્યો જા. અહીં તો માત્ર તારે ભણવાનું ભણવાનું ને ભણવાનું જ. મસ્તી કરી છે તો માર્યા વગર હું તને નહીં મૂકું. આજથી બધું બંધ છે. પૈડું ભમરડો લખોટા બધુંય મને સોંપી દે. સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણ્યો. ચાલ બધું બહાર કાઢ. ટેબલ ખાનું ઉગાડી અંજન પૈડું અને સળિયા, ભમરડો અને ઝાડ નિખિલરાયને સોંપે છે. પછી જેના એના રમકડા પડ્યા હોય છે એ ખાનું છે એ ખોલે છે અને બધુંય નિખિલરાયને સોંપી દે છે. લખોટા ક્યાં? અંજન ખોવાઈ ગયા. એના પપ્પા એમ કહે છે, લખોટા ક્યાં છે? તો અંજન કહે છે કે ખોવાઈ ગયા. નિખિલરાય કે મોટા ભાઈ થઈને કોઈને દઈ દીધા કે મોટો ભાઈ? પછી નિખિલરાય કહે છે કે મોટો ભાઈ થઈને કોઈને તે આપી દીધા છે. અંજન ચૂપ રહે છે. એટલે કે અંજન મૂંગો થઈ જાય છે. બીજું શું શું છે? અંજન કહે કશું નથી. નિખિલરાય જોવા દે. પછી એમ કહે છે કે તારી આગળ બીજું શું શું છે? અંજન કહે મારી પાસે કશું નથી. નિખિલરાય કે જોવા દે. નિખિલરાય ટેબલના ખાના તપાસે છે. ઊંડાણમાંથી થોડીક ખીલીઓ અને નાની હથોડી નીકળે છે. પછી નિખિલરાય છે એના રમકડા પડ્યા હતા એ બધું આખું ટેબલનું ખાનું તપાસે છે. તો તેમાંથી થોડીક ખીલીઓ અને એક નાનકડી હથોડી નીકળી છે. કેમ અંજુભાઈ, આનું શું કામ પડ્યું હતું? એકાદ મગજમાં ખોડ એટલે ચસકી ન જાય? અંજન મૂંગો રહે છે. પછી એના પપ્પા કહે છે કે મંજુભાઈ, તારે આનું શું કામ પડ્યું હતું? એકાદ મગજમાં ખોડ એટલે કે એકાદ તું ખીલી મગજમાં ખોડ એટલે ચસકી ન જાય? ફાટતે અવાજે બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે? હથોડી કેમ લીધી હતી? પછી એના પપ્પા જોશથી બોલે છે. એનો અવાજ ફાટી જાય છે. એ એમ કહે છે કેમ બોલતો નથી? મોંમાં મગ ભર્યા છે? હથોડી તે કેમ લીધી હતી? અંજન બીતે સાધે. એટલે અંજન બીતા બીતા કહે છે આ ખુશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે. પછી શું કહે છે કે આ ખુશીના પાયા છે જરાક ઢીલા થઈ ગયા હતા એના માટે. નિખિલરાય, તે તું સમા કરવાનો હતો કેમ? નિખિલરાય કહે છે તે તું હું સમા કરી નાખવાનો હતો કેમ? સુતારને ઘરે અવતાર લેવો હતો? તો પછી એમ કહે છે તો સુતારને ઘરે તારે અવતાર લેવો હતો ને? આવો દોઢ ડાહ્યો તું ક્યાં લગી રહીશ? તો કે તું આવું દોઢ ડાહ્યું કામ ક્યાં લગી તું કર્યા કરીશ? મારે
તો તારા નામનો કેટલો કકડાટ કરવો, મારે તો હવે તને કેટલું કહેવું. અંજનની આંખમાં આંસુ ખરતા હોય છે. કિન્નરી ડરતે પગલે આવે છે. અંજનની આંખમાંથી આંસુ વહ્યા જાય છે અને ડરતે પગલે કિન્નરી આવે છે. કિન્નરી, અંજુ ચાલ માં બોલાવે છે. કિન્નરી કહે છે, અંજુ ચાલ માં તને બોલાવે છે. નિખિલરાય, જા એની સોડમાં સતાઈ છે સંતા. નિખિલરાય કહે છે, જા એના પડખામાં જઈને બેસી જા. કિન્નરી અંજનને ખેંચી જાય છે. કિન્નરી એના ભાઈને ખેંચીને લઈ જાય છે. જતાં જતાં બાળકોના ભવિષ્યને એમની માતા જ ઓજ રગદોળે છે. પ્રભુ પ્રભુ. પછી નિખિલરાય ત્યાંથી જતા જાય છે અને કહે છે કે બાળકોના ભવિષ્યને એમની માતાઓ જ બગાડે છે. હે ભગવાન ભગવાન. માંદલો અંજન પથારીમાં પડ્યો છે. એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે. આંખોનું તેજ જરા હણાયું લાગે છે. એની પડખે ઈસ ઉપર કિન્નરી બેઠી છે. અંજનના કપાળ પર, માથા પર, હૃદય પર એ પોતાનો સુવાળો હાથ ફેરવતી તાકી તાકીને અંજન સામું જોતી હોય છે. એટલામાં જ અંજન પાસું બદલે છે. પછી અંજન જે બીમાર પડે છે એનો પ્રફુલ્લ ચહેરો કેવો હતો કે હવે પીળો એટલે કે ફીકો પડી ગયો છે. એનું તેજ આંખોનું જે કાંઈ હતું એ હવે ઓછું થઈ ગયું છે. એની પડખે ઈસ ઉપર કિન્નરી બેઠી છે. એના માથા ઉપર હાથ ફેરવે છે અને હૃદય પર પોતાનો સુવાળો હાથ ફેરવતી તાકી તાકીને અંજન સામું જોતી હોય છે. એટલામાં જ કહે છે અંજન. કિન્નરી પંપાળતી, અંજુભાઈ ભાઈ કાંઈ જોઈએ છે? કિન્નરી એમને પંપાળે છે અને કહે છે કે ભાઈ તારે કાંઈ જોઈએ છે? અંજન, ના કિન્નર, મારે કાંઈ નથી જોઈતું. તારે રમવા જવું હોય તો જા. અંજન શું કહે છે કે ના કિન્નર, મારે કાંઈ જોતું નથી. તારે રમવા જવું હોય તો જા. કિન્નર કહે, ના અંજુ, હું તો અહીં બેસી રહેવાની. કિન્નરી કહે છે કે ના અંજુ, હું તો ક્યાંય જવાની નથી. હું તો અહીં જ બેસી રહેવાની છે. અંજન, શું કામ? હું માંદો એમાં તારે શું કામ ન રમવું? જા બહેન. અંજન કહે, હું માંદો છું એમાં તારે શા માટે ન રમવું જોઈએ? જા બહેન. કિન્નરી કહે, ના ભાઈ, હું ક્યાં મોંએ રમું? નીચું જોઈને મારે વાંકે તું માંદો પડ્યો? મારે જ તને સાજો કરવો જોઈએ. કિન્નરી કહે કે ના ભાઈ, હું ક્યાં મોંએ રમવા જાઉં? નીચું જોઈને બોલે છે કે મારે વાંકે તું માંદો પડ્યો છે. મારે જ તને સાજો કરવો છે. અંજન, તારે વાંકે? ના ના, હું તો તડકામાં ખૂબ કૂદ્યા કરતો હતો. પછી તાવ ચડે ને એમાં શી નવાઈ? અંજન કહે કે ના ના, હું તો ખૂબ તડકામાં રમ્યો હતો અથવા તો કૂદ્યો હતો એટલે તો પછી મને તાવ આવવાનું જ છે ને. કિન્નર કહે, ના ના અંજુ, આજે સવારે મા બાપુને કહેતી હતી કે તેમણે જ તને માંદો પાડ્યો છે. પહેલે દિવસે તને બાપુએ એટલું બધું ધક્યા ન હોત તો તારી તબિયતને કશું ન થાત. આજે સવારે કિન્નરી કહે છે કે ના ના અંજુ, આજે સવારે મા બાપુને કહેતી હતી કે તમારે લીધે જ અંજુ માંદો પડ્યો છે. તને એટલું બધું ધક્યા એટલે કે ખીજાયા ન હોત તો તારી તબિયતને કશું જ ન થાત. અંજન કિન્નરીને જોઈ રહે છે. અંજન છે એ કિન્નરી સામું જોઈ રહે છે. પછી માં મને વળતી હતી કે તને ભજવ્યો ન હોત તો બાપુને કંઈ ખબર પડત નહીં એટલે મૂળ વાંક મારો છે. પછી બા મને વળતી હતી એટલે કે મને બા છે એ ખીજાતી હતી કે જો મેં તને ભજવ્યો ન હોત તો બાપુને કોઈ પણ જાતની ખબર ન પડત અને કાંઈ થાત નહીં એટલે મૂળ વાંક કોનો હતો કે મારો છે. કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું ઢાળી દે છે અને હેતાળ હાથે અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે અને પછી તેના વાળ પર હાથ ફેરવે છે. કિન્નરી છે એ અંજનની છાતી પર પોતાનું માથું રાખી દે છે અને હેતાળ હાથે અંજન એટલે કે કિન્નરીનો ભાઈ એનું માથું ઊંચું કરે છે અને તેના વાળ પર હાથ ફેરવે છે. અંજન, કિન્નરી એમ ઢીલી ન થા. વાંક તારોય નથી અને મારોય નહીં. માં ઘડી ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે. મારું એ નસીબ વાંકું છે. તો શું કહે છે અંજન? કિન્નરી, તું આમ ઢીલી એટલે કે તું આમ નિરાશ ન થા. વાંક તારો પણ નથી અને વાંક મારો પણ નથી. માં આમ ઘડી ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને. મારું નસીબ વાહ વાંકું હશે. અંજન હસવાનો પ્રયત્ન કરે છે. હસી પણ શકે છે પરંતુ તેના હાસ્યમાં રંગ નથી, ઉમંગ નથી અને ચેતન નથી. અંજન હસવાનો પ્રયત્ન કરે છે, હસી પણ શકે છે પરંતુ તેના હાસ્યમાં રંગેય નથી અને ઉત્સાહ પણ નથી. કેવી આપણે એમ કહીએ કે ખોટી સ્માઈલ આપે છે તું, એના જેવું છે એ કિન્નરી હસે છે અને અંજન પણ હસે છે. કિન્નરી,
ભલે ભાઈ, એ જે હોય તે આપણે બીજી વાતો કરીએ. તારી દવા પીવાનો વખત થયો છે, પીસ અંજુ. કિન્નરી કહે કે ભલે ભાઈ, હવે જે હોય તે આપણે હવે બીજી વાતો કરીએ. તારે હવે દવા પીવાનો વખત થઈ ગયો છે, પીસ ને અંજુ. અંજન, જવા દે, મને બહુ કડવી લાગે છે. એ પીવું છું એટલે આંખે અંધારા આવે છે, જવા દે. અંજન કહે છે કે જવા દે, એ બહુ મને કડવી લાગે છે. એ પીવું છું એટલે આંખે મને અંધારા આવે છે. હું દવા નહીં પીવું. કિન્નરી, પણ ભાઈ, દવા પીધા વિના તે કંઈ ચાલે? કિન્નરી શું કહે છે, પણ ભાઈ, કંઈ દવા વિના થોડુંક ચાલશે? અંજન ઉત્તર નથી આપતો. કિન્નરી વિચારમાં પરોવાય છે. એવામાં નિખિલભાઈ અને સુરેન્દ્રનાથ પ્રવેશ કરે છે. અંજન છે એ કંઈ ઉત્તર આપતો નથી. કિન્નરી વિચારમાં પરોવાય છે. એવામાં નિખિલભાઈ અને સુરેન્દ્રનાથ ત્યાં પ્રવેશ કરે છે. નિખિલભાઈ, ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો. હવે તો બરાબર થઈ જાય એવું કંઈક કરો. રોજ કેટલો તાવ આવે છે, ક્યારે ચડે છે, ક્યારે ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો, પણ આજે તો ઘરમાંથી હઠ લીધી કે તમને તેડાવવા. મને થયું કે વાત વિચારવા જેવી છે. પછી નિખિલભાઈ શું કહે છે કે ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો મારો લાશ જેવો થઈ ગયો છે. હવે તો બરાબર થઈ જાય એવું જ કંઈક તમે કરો. રોજ એને કેટલો તાવ આવે છે, ક્યારે ચડે છે અને ક્યારે ઉતરે છે, બધું જ ચિઠ્ઠીમાં લખીને મને મોકલતો, પણ આજે તો ઘરમાંથી એને હઠ લીધી કે તમને તેડાવવા. મને થયું કે વાત વિચારવા જેવી છે. સુરેન્દ્રનાથ, સારું કર્યું. આવી આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે. ઠીક છે, આને એવું કશું લાગતું નથી, બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવો કેમ? પછી સુરેન્દ્રનાથ હતા એ એમ કહે છે કે તમે સારું કર્યું. આવી આળસમાં કોઈ વખત બાળક છે એ માણસ ગુમાવી બેસે છે. માણસ છે એ બાળકને એના ગુમાવી બેસે છે. ઠીક છે, તમે સારું કર્યું. આને તો પણ એવું કશું લાગતું નથી, નકર મામલો છે એ બગડી બેસે પછી તો અમારે સુધારવો કેમ? એટલે કે વધુ બાળક બીમાર પડી ગયું હોય તો ડૉક્ટર શું કહે છે કે અમારા પણ હાથની વાત નથી. નિખિલભાઈ મનમાં ચીડાય છે, પણ શું કરે? સાહેબ, છોકરો દવા બરાબર પીએ છે કે? પછી નિખિલભાઈ મનમાં ને મનમાં ગુસ્સામાં થાય છે, પણ કંઈ બોલાય તો નહીં. સાહેબ પછી ડૉક્ટર સાહેબ શું કહે છે કે સાહેબ, છોકરો દવા તો બરાબર પીવે છે ને? નિખિલભાઈ શીશી સામે જોઈએ છે. કિન્નરી તેજ પડે દવા કાઢી અંજનને આપે છે. અંજનને ગટગટાવી જાય છે. મોં ન બગડે એ માટે ઘણો પ્રયત્ન કરે છે, તોય લગીર એમ થઈ જાય છે. નિખિલભાઈ એની શીશી સામે જોઈ છે અને કિન્નરી તેજ પડનો ફાયદો ઉઠાવે છે અને શીશીમાંથી દવા કાઢીને અંજનને આપી દે છે. અંજન એને ગટગટાવી જાય છે. મોં ન બગડે તે માટે તે ઘણો પ્રયત્ન કરે છે, તોય લગીર એમ થઈ જાય છે. હાથ પહોળા કરી લ્યો, દવા પીવી નહીં ને તબિયત સુધારવી એક તો કદી બનતું હશે? હરી ભજીયા વિના વૈકુંઠ મળતું હશે? હા. પછી ડૉક્ટર સાહેબ કહે છે કે હાથ પહોળા કરી લ્યો, હવે દવા પીવી નથી તો અને તબિયત સુધારવી છે, એ કંઈક કોઈ દિવસ બને ખરું? હરી ભજીયા વિના વૈકુંઠ મળે? હા, નિખિલભાઈ કહે છે ડાક્ટર સાહેબ, હવેથી હું ધ્યાન રાખીશ. અંજુ, સાંભળ્યું ને? દવા વખતસર પીવાની છે. અને કિન્નર, સાંભળ્યું કે દવા નિયમસર પાવાની છે. નિખિલભાઈ શું કહે છે કે અંજુ, તે સાંભળ્યું ને? દવા છે એ સમયસર હવે પીવાની છે. કિન્નર, તે સાંભળ્યું ને? ભાઈને દવા બરાબર નિયમસર પાવાની છે. કિન્નરી, હા હો બાપુ. સુરેન્દ્રનાથ, તો ચાલો હું લખી આપું. નિખિલભાઈ અને સુરેન્દ્રનાથ પાછા ફરે છે. પછી નિખિલભાઈ અને સુરેન્દ્રનાથ છે એ ત્યાંથી જતા રહે છે. કિન્નરી, અંજુ, ડાક્ટર સાહેબે તો તારી નાડે ન તપાસી? કિન્નરી કહે છે કે અંજુ, ડાક્ટર સાહેબે તો તારી નાડ પણ ન તપાસી? અંજન કહે, સારું થયું, હવે તો હું દવા ઢોળી નાખવાનો છું. કિન્નરી, અરે એવું તો થાય. અંજન પછી શું કહે છે તો કે સારું થયું, હવે તો હું દવા ઢોળી નાખવાનો છું. કિન્નરી કહે કે અરે એવું તો કંઈ થાય. એટલામાં અંદરથી અવાજ આવે છે. અવાજ? કિન્નર, અહીં આવતો. કેવો અવાજ આવે છે? તો કે કિન્નર, અહીં આવતો. કિન્નરી, આવી માં? કિન્નરી એમ કહે છે કે આવું છું માં. અંજન, જા, માં શું કહે છે? તું અહીં બેસી રહે છે તો એની કોઈ મદદ કરતી જ નથી. અંજન કહે છે તું જા તો ખરા, માં શું કહે છે તને?
તું અહીંયા બેસી રહે છે, તું કંઈક મમ્મીને મદદ કેમ નથી કરતી? કિન્નરી જલ્દી જાય છે. અંજન ધીમેથી પથારીમાં બેઠું થાય છે, કંકાસથી. હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે, હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે, પણ હું શું કરું? મારો આનંદ મરી ગયો છે, જાણે જીવન જ જતું રહ્યું છે. હાંફતી હસતી કિન્નરી આવે છે. કિન્નરી ત્યાંથી જલ્દીથી જાય છે. અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે, કંકાસથી. એટલે કે હું હસતો નથી એટલે માં છે સતત રડ્યા કરે છે, હું બોલતો નથી એટલે બહેન મારી ગમગીન બને છે, પણ હું શું કરું? મારો આનંદ મરી ગયો છે, જાણે જીવન જ મારું જતું રહ્યું છે. હાંફતી હસતી કિન્નરી આવે છે. કિન્નરી: ભાઈ ભાઈ, ભાસ્કર કાકા આવ્યા છે. તો કે ભાઈ ભાઈ, ભાસ્કર કાકા આવ્યા છે. અંજન હોશથી: હે, ચાલ, ક્યાં બેઠા છે? અંજન હોશથી ઊભો થઈ જાય છે, એમ કે હે, ચાલ, એ ક્યાં બેઠા છે? કિન્નરી: હમણાં અહીંયા આવશે. માં તેમને તારી જ વાત કરતી હતી. કિન્નરી કહે તો કે હમણાં અહીંયા જ આવશે. માં તને તારી વાત કરતી હતી. અંજન હોઠ પર હાસ્ય ફરકે છે. અંજનના મોઢા ઉપર સ્મિત આવે છે અને એમની પેટીમાં સાસા રમકડાં લાવ્યા છે, જાણે રાત અને દિવસ રમ્યા જ કરીએ. પછી કહે છે કે એમની પેટીમાં એમની સાથે ક્યાં ક્યાં રમકડાં લાવ્યા છે કે જાણે હવે રાત અને દિવસ રમ્યા જ કરીએ. આ સંભાળતા જ અંજનનો ચહેરો ઉતરી જાય છે. કિન્નરીએ તેનું કારણ નથી સમજાતું. પાછળથી નિખિલભાઈ અને ભાસ્કરભાઈ આવે છે, પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે એમ એઓએ છાના માના ઊભા રહે છે. અંજનનો ચહેરો છે એ ઉતરી જાય છે. કિન્નરીને એનું કારણ નથી સમજાતું. પાછળથી નિખિલભાઈ અને ભાસ્કરભાઈ બંને આવે છે, પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે એવી રીતના બે છાનુમુના આવીને તેમની પાછળ ઊભા રહી જાય છે. અંજન: ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે રમકડાં લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે? અંજન કહે કે ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે રમકડાં લાવ્યા, પણ એને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે? કિન્નરી હસતી જ હતી. તું જોજે તો ખરા, એવો બાપુને કહી દેવાના છે કે આપણને કદી વઢે નહીં, મારે નહીં, પણ બસ રમવા જ દે. હું અહીં આવી ત્યારે એવો માને એમ જ કહેતા હતા. પણ કિન્નરી પછી હસતા હસતા કહે છે કે તું જોજે ને, એ બાપુને કહી દેવાના છે, આપણે કોઈ દિવસ ખીજાય નહીં, મારે નહીં, બસ એ આપણને રમવા જ દે. હું અહીં આવી ત્યારે માને ભાસ્કર કાકા એમ જ કહેતા હતા. અંજન આતુર આંખોએ: તું સાચું કહે છે કિન્નર? અરે, તો બીજું જોઈતું તું શું? પછી અંજન આશા સાથે એમની આંખોમાં એમ કહે છે કે તું સાચું કહે છે કિન્નર? અરે, તો આપણે બીજું જોઈએ શું? ઉલ્લાસભર્યો અંજન કિન્નરીને બાજી પડે છે. તેઓને નજરે પડે તે પહેલાં ભાસ્કરભાઈ નિખિલભાઈને ચાલ્યા જાય છે. પછી બંને જણા ખુશીથી બે હળીમળી લે છે. એ બેને ખબર પડે એ પહેલાં જ એ બે ત્યાંથી ચાલ્યા જાય છે. નિખિલભાઈ અને ભાસ્કરભાઈ સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે. નિખિલભાઈ આરામ ખુરશીમાં અધર બેસે છે, ભાસ્કરભાઈ ઝૂલતી ખુરશીમાં હીચે છે. હવે નિખિલભાઈ અને ભાસ્કરભાઈ દીવાનખાનામાં આવે છે અને ભાસ્કરભાઈ છે આરામ ખુરશીમાં બેસે છે અને નિખિલભાઈ છે એ આરામ ખુરશીમાં બેસે છે અને ભાસ્કરભાઈ છે એ ઝૂલતી ખુરશીમાં બેસે છે. ભાસ્કરભાઈ: જોયું ને નિખિલભાઈ, એટલી વારમાં અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો અને તમારી બીકનો તાવ આવતો હશે. ભાસ્કરભાઈ શું કહે છે? જોયું ને નિખિલભાઈ તમે, અંજન એટલી વારમાં કેટલો ખુશી થઈ ગયો છે, એને તમારી બીકનો તાવ આવતો હશે. પહેલાં તો નિખિલભાઈ ભાસ્કરભાઈ સામે જોઈ રહે છે, પછી બચાવ તરીકેનું બહાનું કાઢે છે. પહેલાં તો નિખિલભાઈ છે એ ભાસ્કરભાઈ સામું જોવે છે અને પછી બચાવ તરીકે બહાનું કાઢે છે. નિખિલભાઈ: ભાસ્કરભાઈ, તમે મને ખોટો દોષ દો છો. અંજુના લક્ષણ તમે જાણતા નથી. મહિનાના દહાડા પહેલાં એ કોલસાનો એક મોટો કકડો લઈ એનો ભૂકો કરતો હતો. નિખિલભાઈ કહે છે કે તમે ભાસ્કરભાઈ મને ખોટો દોષી ગણો છો. અંજુના લક્ષણ છે એ કંઈ તમે જાણતા નથી. મહિનાના દહાડા પહેલાં એટલે કે કોલસાનો એક મોટો કટકો લીધો અને એનો
ભૂકો કરતો હતો. નિખિલભાઈ શા વાસ્તે? ભાસ્કરભાઈ કહે છે કે શા વાસ્તે? તો કે શા માટે એમ. નિખિલભાઈ, મેં એમને પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે, તેણે એવું વાંચ્યું છે એટલે એ એમાંથી સાકર શોધતો હતો. આવું એકવાર નથી બન્યું. નિત્ય વા હુનર કેટલા કહું. પછી નિખિલભાઈ કહે છે કે મેં પૂછ્યું ત્યારે એને કહ્યું કે કોલસામાંથી સાકર બને છે એવું એને વાંચ્યું છે એટલે એમાંથી સાકર શોધતો હતો. આવું એકવાર નથી બન્યું, ઘણી વાર બન્યું છે કે હું તને એમના પરાક્રમ કેટલા કહું. મારે તે ક્યાં સુધી આંખ આડા કાન કરવા, મારે ક્યાં સુધી એટલે કે આંખ આડા કાન કરવા મતલબ મારે એની વાતો છે ક્યાં સુધી નજરઅંદાજ કરવી. હવામાં હાથ વીંજી એમાં ભણવાનું તો નામ જ ન મળે અને એ એવા પ્રયોગોમાં જ એ મશગુલ રહે, એ ભણવાનું તો નામ જ નથી લેતો. એને નકામા થોથા જડે તો એની પાછળ ઉજાગરા કરે, એટલે કે ન કરવાની ચીજોમાં એ ખોટા ઉજાગરા કરે છે. ભાસ્કરભાઈ, ભાઈ તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓને પણ એમનું કેટલું દળદળ ફીટાયું છે, એવાય ચોટે ચોટે રઝળે છે. ભાસ્કરભાઈ કહે છે કે ભાઈ તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ આખે આખી મોઢે થઈ ગઈ હોય છતાં પણ આજે ચોકે રખડે છે, એ પણ આગળ વધ્યા નથી. આપણા વર્ગમાં કાયમ પહેલાં 5ની અંદર નામ રાખનાર રાજારામને મહિને માંડ 35 રૂપિયા મળે છે. છેલ્લે બાકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. બધું આપણી આંખ આગળ છે. તો કે આપણા વર્ગમાં કાયમ પહેલા 5 નંબરની અંદર આવતો તો એ રાજારામ આજે કેટલા મહિને કમાય છે? તો કે 35 રૂપિયા. અને છેલ્લેથી પહેલા બાકડે પડી રહેનાર રામલાલ હતો, એને લોખંડનો ધંધો કર્યો તો આજે એ બંગલામાં રહે છે. એ બધું આપણી આંખની આગળ છે. નિખિલભાઈ ગરમ થઈને એટલે મારે એમને લોઢાના કારખાનામાં મોકલવો એમ. પછી નિખિલભાઈ છે ગુસ્સામાં આવી જાય છે કે એટલે મારે શું એને લોખંડના કારખાનામાં મોકલવાનો છે એમ. ભાસ્કરભાઈ હસી ગુસ્સે ન થશો. હું પણ માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે હું માનું છું કે તમે તેને રૂંધી ન નાખો, એને સાચા માર્ગે વળવા દો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં એને પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગને નવું અજવાળું આપશે. ભાસ્કરભાઈ હસે છે, એમ કહે છે કે તમે ગુસ્સે ન થાઓ. હું પણ માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે હું માનું છું કે તમે એની જે કાંઈ અંદર રહેલી શક્તિ છે એ તમે રૂંધી ન નાખો, એમને સાચા માર્ગે જવા દો. એનું જીવન હણાય નહીં એવા પ્રફુલ્લજીતે એમને જવું છે ત્યાં જવા દો. આ કોલસામાંથી સાકર શોધનારો એક દિવસ જગને નવું અંજવાળું આપશે. નિખિલભાઈ પર આની અસર થઈ જણાય છે, કારણ કે એવો તદ્દન મૌન જાળવે છે. ભાસ્કરભાઈને આથી સંતોષ ઉપજે છે. ખુરશીમાંથી ઊભા થઈ એવો એ બારણે પહોંચે છે. નિખિલભાઈને આ વાતની એના મન ઉપર ખૂબ અસર થાય છે. તે કાંઈ બોલતા નથી અને મૂંગા રહે છે. ભાસ્કરભાઈને સંતોષ થાય છે. તેઓ તેથી ખુરશીમાંથી ઊભા થઈને તેઓ બારણા આગળ જાય છે. બૂમ મારી, અંજુ, કિન્નર અહીં આવો. અવાજ કરે છે કે બૂમ પાડે છે કે છે અંજુ અને કિન્નર તમે બંને અહીં આવો. કિન્નર આવી પહોંચે છે. કિન્નર, શું કહ્યું કાકા? કિન્નર કહે છે, શું કહો છો કાકા? ભાસ્કરભાઈ કહે, અંજન ક્યાં? ભાસ્કરભાઈ કહે છે, અંજન ક્યાં છે? ત્યાં અંજન પણ આવે છે. કિન્નરી ભાગથી આ આવ્યો. કિન્નરી કહે છે કે ભાઈ છે આ આવ્યો. ભાસ્કરભાઈ ધીરેથી, જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડાં વહેંચી આપે. ભાસ્કરભાઈ ધીરેથી કહે છે કે જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડાં આપે બેને. કિન્નરી ઉપડી જાય છે. અંજનની આંખો નિખિલભાઈ ભણી હોય છે. એણે જવાની રજા ન માગતો હોય. કિન્નરી છે તરત દોડીને એની બા આગળ વહી જાય છે અને અંજન છે ન્યાનો ન્યા ઊભો રહે છે અને નિખિલભાઈ સામું જોવે છે, કારણ કે એના મમ્મી આગળ રમકડાં લેવાની એ રજા ન માગતો હોય. નિખિલભાઈ શાંતિથી કહે છે કે જા. ઉમંગથી ઉછળતા પગલે અંજન કિન્નરીને પકડી પાડે છે. પછી એનામાં એટલો ઉત્સાહ આવી જાય છે કે પેલા કિન્નરી હોઈ ગઈ હતી છતાં એ કિન્નરીની સાથે જ એમની સાથે જ ત્યાં પહોંચી જાય છે. ભાસ્કરભાઈએ બતાવતા જોયું. ભાસ્કરભાઈ આ વાત છે નિખિલભાઈને બતાવે છે.
અને કહ્યું કે જોયું. નિખિલભાઈ આડું જોઈ જાય છે. ભાસ્કરભાઈ બંને પડખે છાપું ઉઘાડે છે. અંદરથી આવતો અંજન કિનારીનો મીઠો કિલકિલાટ બંનેના કાને અથડાય છે. પછી નિખિલભાઈ આડું જોઈ જાય છે અને ભાસ્કરભાઈ પડખે પડેલું છાપું ઉઘાડે છે અને અંદરથી આવતો અંજન અને કિનારી બેયનો કિલકિલાટ અવાજ બંનેના કાને અથડાય છે. એટલે કે બે એકદમ ઉત્સાહમાં આવી ગયા હતા એ બધુંય એમના કાને અથડાય છે.